टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં આવી છે। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે। ભીષણ આગમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી બળીને ખાખ થઈ ગઈ છે। મગફળીના 1500થી 2000 કટ્ટા બળીને ખાખ થયા છે। તે ઉપરાંત અધિકારીનું કહેવું છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે। કપાસ સહિતની અન્ય જણસીમાં નુકસાન નથી તેવું પ્રાંત અધિકારી કહી રહ્યા છે। જેસીબી દ્વારા ગોડાઉનની દિવાલ તોડીને આગ પર કાબૂ મેળવાયો છે। મગફળીના 25000થી વધુ કટ્ટા ગોડાઉનમાં સંગ્રહિત હતા। એફસીઆઈના ગોડાઉનમાં મગફળી ઉપરાંત કપાસનો પણ જથ્થો હતો। ગોડાઉનમાં અગ્નિશામક સાધનો હતા કે નહીં તે મોટો સવાલ છે। ગોડાઉનની અંદર મગફળીની ખરીદી કરી અને 25000 બેગ છે રાખવામાં આવેલી હતી। કોઈ કારણોસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। હાલ 5 ફાયર ફાઈટરની ટીમો દ્વારા આગને કાબૂમાં મેળવી લીધો છે। બીજો જે જથ્થો અન્ય કપાસ ને વગેરે જે જણસી પડી છે તેને કોઈ નુકસાન થયેલું નથી, પરંતુ મગફળીના જે સ્ટેક છે એ સ્ટેકના ઉપરના જે ભાગ છે એ ઉપરના ભાગ અંદાજે 1500થી 2000 કટ્ટાને હાલ બળી ગયેલા માલુમ પડે છે। આગની ઘટના સામે કોંગ્રેસના ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા છે। મગફળીના ગોડાઉનમાં આગની ઘટના ગંભીર છે તેવું કિરીટ પટેલનું કહેવું છે। એફસીઆઈ ગોડાઉનમાં વારંવાર આગની ઘટનાઓ ઘટી છે। આગ લગાડીને સરકારની તિજોરીને નુકસાન કરવાનું આ ષડયંત્ર છે। મગફળીના બોરીમાં ભૂસું ભરીને આગ લગાડવામાં આવે છે। સરકારે ઘટનાની તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ। વારંવાર આ આગ લગાડી અને સરકારની તિજોરીને લાખો કરોડોનું નુકસાન કરવાનું એક આયોજનપૂર્વકનું કાવતરું એ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે। આગ લાગવાનો એક બનાવ નથી। અગાઉ પોરબંદર હોય, સુરત હોય કે ઘણી બધી જગ્યાએ મગફળીની થેલાની અંદર ભૂસું ભરી અથવા માત્ર આગ લગાડી અને કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। આવું ના બને એના માટે સરકારે સાવચેતી લેવું જોઈએ।